નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગુજરાતીની અંદર હવે આપણે કેટલાક પાઠ અને કવિતા જોઈ છે. તો આજે આપણે વ્યાકરણ જોઈ લઈએ, જેની અંદર આપણે બીજા સેમેસ્ટરની અંદર અલંકાર જોઈએ છીએ. તો અલંકાર એટલે શું? તો સૌપ્રથમ આપણે મગજની અંદર એક વિચાર આવે છે કે અલંકાર એટલે આભૂષણ થાય. આભૂષણ જેમ કોઈ પણ વ્યક્તિ હોય એ પોતાના શરીર પર એ અલંકાર કે ઘરેણા ધારણ કરે છે ત્યારે તેના દેખાવમાં વધારો થાય છે, સુંદરતામાં વધારો થાય છે, શોભાયમાન લાગે છે. એ જ રીતે સાહિત્યની અંદર પણ અલંકારનું એટલું જ મહત્વ છે. જે માણસને ઘરેણા પહેરવાથી એ સુંદરતામાં વધારો કરે છે, એવી જ રીતે સાહિત્યની અંદર એ શબ્દને શણગારવા માટે, વાક્યોને શણગારવા માટે, ભાષાને વ્યવસ્થિત બનાવવા માટે આપણે અલંકાર એટલે કે ખાસ કરીને અલંકારનો ઉપયોગ કરીએ છીએ. તો અલંકાર એટલે શું? તો સૌપ્રથમ આપણે જોયું અલંકાર કોને કહેવાય. અલંકાર શબ્દ સંસ્કૃત ભાષામાંથી બનેલો છે. સંસ્કૃત ભાષામાંથી જ કોઈ પણ શબ્દ વધારે પડતા બનેલા હોય છે અને પછી આપણે તેને શબ્દાર્થી વ્યવસ્થિત જોઈએ છીએ. તો અલંકાર શબ્દ સંસ્કૃત ભાષામાંથી બનેલો છે. સંસ્કૃત ભાષાના બે શબ્દ છે. કેટલા શબ્દ છે? બે શબ્દ છે, અલમ વત્તા ક્રુ. અલમનો મતલબ થાય છે પર્યાપ્ત એટલે પૂરતું, અને ક્રુ એટલે કરનાર, પૂરતું કરનાર. શું પૂરતું કરનાર? તો કે હવે પછી કશું જ ઉમેરવાનું બાકી ન રહે તેવી પૂર્ણતા લાવે તેનું નામ એટલે અલંકાર. તો કે સાહિત્યની અંદર સુંદરતામાં વધારો કરે, કાંઈ જ હવે એમાં ઉમેરવું ન પડે અને બધી સુંદરતા પૂર્ણ કરે તેને આપણે અલંકાર કહીએ છીએ. તો જુઓ, સાહિત્ય સાદી સરળ રચના હોય ને વિદ્યાર્થી મિત્રો, એનો કોઈ મતલબ નથી અને સુંદર લાગતું જ નથી, સાદું સરળ વાક્ય હોય. પણ જો તમે તેને અલંકારની ભાષામાં લખશો તો એ વાક્ય ખૂબ જ સુંદર લાગશે. અને આમ જોઈએ તો સામાન્ય અર્થ છે કે અલંકાર એટલે આભૂષણ કે ઘરેણા. વ્યાખ્યા જોઈએ, રચેલી વસ્તુ સુંદર હોય અને તેમાં વધારો થાય તેને અલંકાર કહે છે. કોઈ પણ વસ્તુ સુંદર તો હોય જ છે, પણ વધારે સુંદરતા કરવા માટે આપણે વધારો પણ શું કરીએ છીએ? અલંકાર શૈલીમાં આપણે એને વાક્યને શણગારીએ છીએ અને પરિણામે સુંદરતા વધે છે. તો સાહિત્યમાં અલંકારનું શું મહત્વ છે આપણે જોઈએ. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, અલંકાર એટલે કે આભૂષણ, પરંતુ અહીંયા આપણે વ્યાકરણ અંદર જોઈએ, અલંકાર એટલે કે સાહિત્યની અંદર શબ્દોને વાક્યોને શણગારવા માટે જે ઉપયોગ કરીએ છીએ તેને આપણે અલંકાર કહીએ છીએ. આ અલંકારના બે પ્રકાર પડે છે. એમાં પ્રથમ પ્રકાર છે શબ્દ અલંકાર અને બીજો પ્રકાર છે અર્થાલંકાર. શબ્દ અલંકાર એટલે શું? જેમાં શબ્દો દ્વારા ચમત્કૃતિ થાય તેને આપણે શબ્દ અલંકાર કહેવાય. અને અર્થાલંકારમાં અર્થનું મહત્વ હોય. શું મહત્વ હોય છે? અર્થનું મહત્વ હોય છે. તેમાં આખો અર્થ શું કહેવા માંગે છે. જ્યારે શબ્દ અલંકારમાં શબ્દનું મહત્વ હોય છે. તો આજે આપણે શબ્દ અલંકારના દરેક પ્રકાર જોઈશું અને ત્યારબાદના વિડીયોમાં આપણે અર્થાલંકારના પ્રકાર જોઈશું. તો ચાલો આપણે જોઈએ કે શબ્દ અલંકાર કોને કહેવાય છે, શબ્દ અલંકારના કેટલા પ્રકાર છે, એના વિશે આપણે વિસ્તૃતની માહિતી મેળવીએ. શબ્દ અલંકારના પ્રકાર. શબ્દ અલંકારના પ્રકાર જોતા પહેલા વ્યાખ્યા જોઈ લે કે જેના દ્વારા શબ્દને આકર્ષક અને ચમત્કૃતિ ભર્યા દર્શાવવામાં આવે તેને શબ્દ અલંકાર કહેવામાં આવે છે. આ શબ્દ અલંકારના કેટલાક પ્રકારો આપણે જોઈએ તો એના મુખ્ય 5 પ્રકારો છે. જેમાં વર્ણાનુપ્રાસ કે જેને આપણે વર્ણસગાઈ તરીકે પણ ઓળખીએ છીએ. બીજો પ્રકાર છે અંત્યાનુપ્રાસ. ત્રીજો પ્રકાર છે શબ્દાનુપ્રાસ. ચોથો પ્રકાર છે યમક, જેને ઘણા શબ્દાનુપ્રાસ પણ કહે છે, પરંતુ આપણે દરેકને અલગ પ્રકાર જોઈએ છીએ. અને આંતરપ્રાસ કે પ્રાસ સાંકળિયા 5મો પ્રકાર છે. આ 5 અલંકાર આપણે અત્યારે જોવાના છે. 5ના વર્ણાનુપ્રાસ કોને કહેવાય? કે વર્ણ એટલે અક્ષર, અક્ષરોનો પ્રાસ જળવાય, સગાય સંબંધ જોડાય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. આપણે ઘણીવાર કહેતા હોય ને કે રાઇમિંગ વર્ડ્સ જોઈએ છે ને, એ આપણે કહીએ કે લીન, ટીન, તો આ રીતે એ શું છે? રાઇમિંગ વર્ડ છે ગુજરાતીમાં, જેને આપણે પ્રાસ તરીકે ઓળખીએ. પ્રાસ એટલે શું? તો કે વચ્ચે, આગળ, પાછળ, વચ્ચે આડાસળા જે પ્રાસ મળતા હોય છે ને તેનાથી આખું અલંકાર બનતા હોય છે. અંત્યાનો પ્રાસ એટલે કે અંતે છેલ્લે પ્રાસ મળે. શબ્દનો પ્રાસમાં શબ્દોનું પ્રાસ મળતું હોય. યમકમાં શબ્દ બે હોય, અર્થ અલગ થતા હોય. અને આંતરપ્રાસ કે પ્રાસ સાંકળીની અંદર વચ્ચે પ્રાસ મળતા હોય છે. તો ચાલો આપણે સૌપ્રથમ બધાના પ્રકાર જોઈએ. હવે જોઈએ શબ્દ અલંકાર, જેની અંદર શબ્દને ચમત્કૃતિને આકર્ષક બનાવે છે, એ પણ આપણે જોયું. હવે જોઈએ આપણે સૌપ્રથમ પહેલો પ્રકાર છે અને એ પ્રકાર છે વર્ણાનુપ્રાસ અલંકાર. વર્ણાનુપ્રાસ અલંકાર કોને કહેવામાં આવે છે અને વર્ણાનુપ્રાસ અલંકારના પ્રકારોને આપણે પણ જોઈ લઈએ. તો જુઓ અહીંયા વર્ણાનુપ્રાસ અલંકાર કે જેને આપણે વર્ણસગાઈ તરીકે પણ ઓળખીએ છીએ. એકનો એક વર્ણ કે અક્ષર વારંવાર પંક્તિ કે વાક્યમાં પુનરાવર્તન એટલે કે ફરી, પુનરાવર્તન એટલે શું થાય? ફરી આવે, વારંવાર આવે અને સૌંદર્ય પ્રગટે ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર બને છે. જો ખાસ યાદ રાખવાનું છે, વર્ણ અહીંયા અક્ષર, ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. વર્ણ એટલે કે અક્ષર, એકનો એક વર્ણ, એકનો એક અક્ષર,
પંક્તિમાં બે અથવા બે કે વધારે વાર આવે, જુઓ યાદ રાખવાનું, બે અથવા બે કે બે કરતા વધારે વાર આવે અને એકને અક્ષર વારંવાર આવે પછી ક કી કુ કુ કોઈ પણ હોઈ શકે બારાક્ષરી પ્રમાણે, એવું ન હોય કે બધે ક જ હોવો જોઈએ, ક કી કુ કોઈ પણ હોય, ત્યારે એકને એક અક્ષર બે કે બે કરતા વધારે વાર આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો જેને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ, જેને વર્ણ સગાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. જુઓ પ્રથમ ઉદાહરણ આપણે જોઈએ કે ફાગણે ફૂલડા ફોરમ ફોરવે. હવે આપણે અહીંયા કેવા સુમાં કે મતલબ નથી કે શબ્દાનુપ્રાસમાં અક્ષરનું જ મહત્વ હોય, શબ્દનું જ મહત્વ હોય. તો ફા ફૂ ફો અને ફો, અહીંયા ફ કેટલી વાર છે? બે કે બે કરતા વધારે વાર છે, ત્યારે તેને વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર આપણે ઓળખીએ છીએ. સાંકડી શેરીમાં સસરા સામે મળ્યા, સાંકડીમાં સા, સસરા અને સા, તો 3 વખત આવ્યો છે એકને એક અક્ષર સ, તો બે કે બે કરતા વધારે વાર આવે ત્યારે તે અલંકારને આપણે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ કહીએ છીએ. મીઠા મધુને મીઠા મેં હુલારેલો, મીઠામાં મી, મ, મી અને મે, એ શું છે? મ કેટલી વખત આવ્યો છે? બે કે બે કરતા વધારે વાર, ત્યારે તેને આપણે શું કહીએ છીએ? વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. હજી પણ આપણે એનું ઉદાહરણ જોઈએ કે કાકાએ કાકીને કાચી કેરીનું કચુંબર કાઢવાનું કહ્યું, તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે ક, કા, કે, કી, તો બે કે બે કરતા વધારે વાર આવે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. હજી પણ આપણે એના કેટલાક ઉદાહરણો જોઈએ જેથી કરીને વધારે સ્પષ્ટ આપણે માહિતી પ્રાપ્ત. વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈના કેટલાક અન્ય ઉદાહરણો પણ આપણે વધારે જોઈએ જેથી કરીને આપણે વધારે સ્પષ્ટ થાય. તો સાગરે ભાસતી ભવ્ય ભારતી, પછી એવું જરૂર નથી કે પહેલા જ શરૂઆત થઈ જવી જોઈએ. ભા, ભ અને ભા, તો બે કે બ વખત કેટલી વખત આવ્યો ભ, તો એ શું થયું? વર્ણાનુપ્રાસ અલંકાર. કામિની કોકિલા કેલી કુંજન કરે, તો ક કેટલી વખત આવ્યો? બે કે બે કરતા વધારે વાર. મીઠા મધુ ને મીઠા મેં હુલારેલો, તો મ કેટલી વખત આવ્યો? બે કે 3 વખત. ઝૂકી ઝાડના ઝુંડની ઝાઝી ઝાડી, ઝ ઝુ ઝા ઝુ, તો જ કેટલી વખત આવ્યો? બે કે બે કરતા વધારે વાર આવ્યો છે ને. એના પછી પણ આપણે ઉદાહરણ જોઈએ જેથી કરીને વધારે આપણે આનંદ આવે. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે, તો પ 3 વખત આવ્યા, જોયું ને તમે. પ્રેમની 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 રે મને વાગી કટારી પ્રેમ, તો પ્રે કે 3 વખત આવ્યું. ગગન મંડળની ગાગરડી ગુણ ગરવી, તો ગ આવ્યો કે નહીં. સીતાજીના સ્વામી સુંદર છે, સી સ્વા સુ, સો આવ્યો કે નહીં. માણસોના મુખી માર્યો મીરખાનંદજીએ, તો મ મુ મામી. પીગળે પીગળે પડછાયાના પહાડ, તો પ આવ્યો કે નહીં. કાળા કરમનો કાળો મોહન, ક આવ્યો કે નહીં 3 વખત. બે કે બે કરતા વાર એકને એક અક્ષર કે વર્ણ આવે ત્યારે પુનરાવર્તન પામે ત્યારે તેને વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે, એક જ અક્ષર વર્ણ યાદ રાખવાનું છે, શબ્દ નહીં. ક થી માંડીને જ્ઞ સુધી, ક થી માંડીને જ્ઞ સુધીના અક્ષર છે એ કોઈ પણ એક અક્ષર બે કે બે કરતા વધારે વાર પુનરાવર્તન પામે, વારંવાર પંક્તિમાં આવે પછી બારાક્ષરી પ્રમાણે કોઈ પણ અક્ષર હોય, કી કુ કા, ખી કુ કા, કોઈ પણ હોય ત્યારે તેને વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર તરીકે ઓળખીએ છીએ. વર્ણાનુપ્રાસ થાય છે, શબ્દનું નથી, વર્ણાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. વર્ણ સગાઈ તરીકે પણ ઓળખાય છે, ખાસ યાદ રાખવાનું છે અને વારંવાર આ વિડીયો પણ જોતો રહેવાનું છે. ચાલો એના પછીના આપણે બીજા શબ્દાલંકારનો બીજો પ્રકાર છે શબ્દાનુપ્રાસ અલંકાર. હવે આપણે જોઈએ ઓની અંદર વર્ણાનુપ્રાસ હતું. શું હતું? વર્ણાનુપ્રાસમાં વર્ણ કે અક્ષર હોય. હવે આની અંદર શબ્દાનુપ્રાસ છે, તો શબ્દ કોને કહેવાય? એક અક્ષરનો શબ્દ ન હોય. દાખલા તરીકે હું એમ લખું કે ચાલો ર માં, તો ર એક અક્ષર છે પણ માં ત્યારે એ શબ્દ બન્યો છે રમા એમ. અહીંયા જુઓ પંક્તિ કે વાક્યમાં આવેલા શબ્દોના ઉચ્ચાર એક સરખા થતા હોય અને તેવા શબ્દોના સૌંદર્યથી વાણીમાં ચમત્કૃતિ સંધાતી હોય તો તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. હવે શબ્દાનુપ્રાસમાં શું હોય? શબ્દનું પ્રાસ થાય. પ્રાસ હંમેશા છેલ્લેથી જોવામાં આવે, જેમ કે સુલતાન, ગુલતાન, તો તાન 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 છે ને, જુઓ ત્યારે તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. શબ્દાનુપ્રાસમાં શબ્દનો છેલ્લેથી જોવાનો હોય તો જ આપણે ખ્યાલ આવશે. જુઓ અહીંયા સુલતાને મોકલેલા 2 સિપાઈ ગુલતાન બની મુલતાન જતા હતા, તો વચ્ચે જુઓ તાન 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 દેખાય.
સુલતાન, ગુલતાન, મુલતાન આ શબ્દોનું થયું પ્રાસ. સુલતાન, ગુલતાન, મુલતાન. આગળ પાછળ એ રીતે જોશો તો પણ ચાલશે. કરે ગાન તાન પાન, પત્ર હાથમાં રે લોલ. ગાન તાન પાન શબ્દોનું થયું, શબ્દ જોવાનું. ફરે રમક જમક ઠમક, સખી સંગ મારે લોલ. રમક જમક ઠમક, તો અહીંયા રમક જમક ઠમક એ શું થયું? શબ્દાનું પ્રાસ અલંકાર બને છે. હજી આપણી પાસે કેટલા બધા ઉદાહરણ છે, જેથી મજા આવશે આપણે. જુઓ અહીંયા, ગાયક ન લાયક ફોગટ તું ફૂલાણો છે. ગાયક અને લાયક શબ્દ જોયું ને. છે મતવાલી નથી નમાલી, નવ લોહીની લાલી. લાલી, નમાલી અને મતવાલી શબ્દાનું પ્રાસ. ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે. કાચ અને સાચ. ભજન કરે તે હારે મનવા, ભજન કરે તે જીતે. વજન અને ભજન. રે હસી હસીને રડી ચડી પડી તું બાકી. તો હસી, રડી, રડી ચડી પડી છે ને. માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા, ગોવિંદરામની માયા કરો. અહીંયા કાયા, માયા, છાયા છે ને શબ્દો. જ્યારે શબ્દોનું આ રીતે પ્રાસ જળવાય ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે તેને શબ્દાનું પ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. જો ખાસ તમે શબ્દ પર ધ્યાન આપો. વર્ણાનું પ્રાસમાં વર્ણ કે અક્ષર જોઈએ છીએ, જ્યારે શબ્દાનું પ્રાસમાં શબ્દનું પ્રાસ થાય. મતવાલી, નમાલી, લાલી, કાચ, સાચ, વજન, ભજન, રડી, ચડી, પડી, છાયા, માયા, કાયા. તો આને કહેવાય શબ્દાનું પ્રાસ અલંકાર. આટલું તમારા મગજમાં બેઠું હશે. તો આના પછીના આવા આપણે 5 કુલ જોવાના છે. તો આ 2 પ્રકાર જોયા છે. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈ લઈએ, અને જેથી કરીને વધારે આપણે શબ્દાલંકારનો આ ત્રીજો પ્રકાર છે. જો અંત્યાનું પ્રાસ અલંકાર. જો વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ યાદ રાખવાનું છે કે અંત્યાનું પ્રાસ. અંત્યાનું પ્રાસ એટલે શું? અંતે, અંતે પ્રાસ મળે. અંતે એટલે કે છેલ્લે. જો અહીંયા અંતે એટલે કે છેલ્લે, અંતે. જ્યારે 2 પંક્તિઓ, અંત્યાના પ્રાસ અલંકારમાં 2 પંક્તિઓ હોવી ફરજિયાત છે, તો જ અંતે પ્રાસ મળે. જ્યારે 2 પંક્તિઓ કે ચરણના અંતે, જો અંતે એક સરખા ઉચ્ચારવાળા શબ્દો આવે, ત્યારે અંત્યાનું પ્રાસ અલંકાર બને છે. સમજાણું? અંત્યાનું પ્રાસ અલંકાર એટલે કે અંત્ય પ્રાસ મળે. શબ્દાનું પ્રાસમાં શબ્દોનું પ્રાસ હોય, પણ અંત્યાનું પ્રાસમાં અંતે જ પ્રાસ મળે, અને સરખા પ્રાસવાળા શબ્દો જોડાય 2 પંક્તિની અંદર, ત્યારે છેલ્લે, ત્યારે આપણે તેને અંત્યાનું પ્રાસ અલંકાર કહીએ છીએ. જો ઉદાહરણ તરીકે જોઈએ આપણે પ્રથમ. પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી. ઈર્ષાદ આપણે તો ઈશ્વરને નામે વાણી. પાણી અને વાણી. અંતે જુઓ, 2 પંક્તિ છે. પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી. બીજી પંક્તિ છે ઈર્ષાદ આપણે તો ઈશ્વરને નામે વાણી. બંને પંક્તિને છેલ્લે જુઓ. અંતે જ્યારે પાણી અને વાણી, નીણી, પાણી, વાણી, તો એ પ્રાસ મળે છે. અંત્યાનું પ્રાસ અલંકારમાં છેલ્લે 2 પ્રાસ મળે, ત્યારે અંત્યાનું પ્રાસ અલંકાર તરીકે ઓળખાય છે. હજી આપણે ઉદાહરણ જોઈએ. મોર પીછનો જેની ઉપર પડછાયો ના પડ્યો, શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો. તો પડ્યો અને ખડિયો આ બંને છેલ્લે પંક્તિમાં, બંનેની છેલ્લે અંતે પ્રાસ મળે છે. પડ્યો અને ખડિયો, તેને અંત્યાનું પ્રાસ અલંકાર કહીએ છીએ. જો આપણે ઉદાહરણ, આપણી પાસે ઘણા બધા ઉદાહરણો છે. શું કે છે? આંધણ મેલ્યાતા કરવા કંસાર. આંધણ મેલ્યાતા કરવા કંસાર, એમાં ઓરી દીધો મેં મારો સંસાર. તો અહીંયા જુઓ તમે, કંસાર અને સંસાર એ બંને શું છે? પ્રાસ જળવાય છે. અમે ભમ્યા અહીંના ખેતરમાં, ડુંગરમાં, કોતરમાં. નદીઓમાં નાહ્યા આડોટિયા, કુદરતના પાનેતરમાં. કોતર અને પાનેતર છેલ્લે પ્રાસ મળેલું જોવા મળે છે ને વિદ્યાર્થી મિત્રો તમને. જુઓ અહીંયા, તો એ થયું જ્યારે પ્રાસ મળે છે, જેને આપણે શું કહીએ છીએ? અંત્યાનું પ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. જો આપણે ઉદાહરણને જોઈએ હજી પણ. ક્ષણ હસવું, ક્ષણ રડવું. શું કે છે? ક્ષણ હસવું, ક્ષણ રડવું, પૃથ્વી વીણ ક્યાં જડવું. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા રડવું અને જડવું એ શું છે? રડવું અને જડવું ની અંદર તમે જુઓ, રડવું અને આ જડવું એ શું છે? પ્રાસ જળવાય છે અંતે અને છેલ્લે. તું નાનો હું મોટો એવો ખ્યાલ બધાનો ખોટો.
ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો, તો ખોટો અને લોટો બંને શું છે? અંત્ય પ્રાસ મળ્યું છે ત્યારે તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. ખંખેરી ફેંકી દે વૃક્ષ પાંદડાના કદી થડ, રૂઠિયો ખરતી વૃક્ષ ટકી રહે સંસ્કૃતિ વડ. થડ અને વડ જોયું તમે. શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને, એકબીજાને શોધતા ગયા દૂર તો આવ્યા કને, મને અને કને. અહીંયા તમે જોઈ શકો છો. ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ. નામ અને કામ. અંત્યાનુપ્રાસ અલંકારની અંદર અંતે છેલ્લે પ્રાસ મળે ત્યારે તેને આપણે અંત્યાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું, અંત્યાનુપ્રાસ એટલે કે અંતે છેલ્લે પ્રાસ મળે તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. બે પંક્તિઓ ફરજિયાત છે અને છેલ્લે પ્રાસ મળે છે, સરખા ઉચ્ચારવાળા શબ્દો હોય ત્યારે તેને આપણે શું કહીએ છીએ? અંત્યાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખીએ છીએ. ચાલો એના પછીનો પ્રકાર અલંકાર. અલંકાર કે યમક. ઘણી જગ્યાએ એવું જ કહેવા માંગે છે કે શબ્દ અલંકાર અને યમક બંને એક છે, પરંતુ નહીં, બંને અલગ છે. શા માટે? હું તમને બંનેનો અર્થ સ્પષ્ટ કરું છું. જુઓ, શબ્દાનુપ્રાસ એટલે કે જેમાં શબ્દોનું પ્રાસ મળે છે તેને આપણે શબ્દાનુપ્રાસ કહીએ છીએ. અને યમક એટલે શું? તો કે એકનો એક વર્ણ સમૂહ બીજી વાર આવતો હોય અને બંને સ્થાને તેના અર્થ જુદા જુદા થતા હોય. એક સ્થાને પોતાના અર્થ ધરાવતો હોય અને બીજા સ્થાને જુઓ, બીજા સ્થાને છે જો બીજા સ્થાને એને શું હોય? તો કે બંને સ્થાને તેના અર્થ જુદા જુદા હોય. એક સ્થાને પોતાનો અર્થ ધરાવતો હોય અને બીજા સ્થાને શબ્દના ભાગરૂપે આવી પોતાનો અર્થ ન ધરાવતો હોય ત્યારે તેને આપણે યમક અલંકાર તરીકે ઓળખીએ છીએ. જુઓ અહીંયા કે યમક અલંકાર કોને કહેવાય? યામિની વ્યોમસર માહી સરતી. સર સર બે વખત આવ્યો છે શબ્દ. જુઓ, યમકમાં ખાસ યાદ રાખવાનું, એકને એક શબ્દ બે વાર આવે. કેટલી વખત આવે શબ્દ? બે વખત આવે, બે વાર આવે, પણ બંને વખતે તેનો અર્થ અલગ થતો હોય. જુઓ, સર અને સર. પ્રથમ વાર વ્યોમ સર માં સર શબ્દ ભાગ રૂપે છે, બીજી વાર સરતીમાં સર ક્રિયા રૂપે છે. બંને સરનો મતલબ અલગ અલગ છે. જવાની તો આખરે જવાની છે, તો જવાની જવાની શબ્દ બે વખત આવ્યો, બંનેનો અર્થ અલગ અલગ છે. જુઓ અહીંયા, જવાની એટલે યુવાની. શું થાય? યુવાન અવસ્થા. અને જવાની એટલે આપણે કે જવાનું છે, ચાલી જવાનું છે, જતું રહેવાનું છે. તો યુવાની ચાલી જવાની છે, યુવાની જતી રહેવાની છે, યુવાની હવે રહેવાની નથી. શબ્દ બંને એક જ છે. જુઓ, જવાની જવાની, પરંતુ તેના અર્થ અલગ અલગ હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો તેને યમક અલંકાર તરીકે આપણે ઓળખીએ છીએ. જો આપણી પાસે ઘણા ઉદાહરણ છે. દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર. દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર. અહીંયા દીવા નથી શબ્દ બે વખત આવ્યો છે, બંને વખતે અલગ અલગ એના અર્થ થાય છે. દીવા નથી એટલે કે દીવો હોય ને, દીવો આપણે જે પ્રકાશ માટે અંધકાર દૂર કરવા માટે દીવો કરે છે, દીવો. અને દીવાન એટલે શું? તો કે રાજા મહારાજા આપણે જોઈએ, સેનાપતિ હોય, દીવાન હોય, જે આખો કારોબાર સંભાળતા હોય. કે દીવાન નામનો વ્યક્તિ નથી ને, આજે દીવાન જે છે સંભાળનાર બધી માહિતી, આખું રાજ દરબાર સંભાળનાર વ્યક્તિ નથી, એટલે આજે અંધારો ઘોર છે એના વગર દરબારની અંદર. અને આજે દીવો નથી એટલે પણ અંધારો ઘોર છે. તો અંધારો ઘોર ના બે કારણો છે. દીવો નથી એટલે પણ છે, અને દીવાન નામના વ્યક્તિ નથી એટલે પણ, દીવાન પદ ધરાવનાર વ્યક્તિ પણ નથી એટલે પણ. તો દીવા નથી બંને શબ્દ અલગ અલગ છે. શબ્દ એક છે, અર્થ અલગ અલગ ધરાવે છે. જવાની છે આપણે આગળ જોયો. તપેલી છે. શબ્દ બે છે જુઓ વિદ્યાર્થી મિત્રો, પરંતુ બંનેના અર્થ અલગ અલગ છે. જેમ કે એક તપેલી એટલે કે આપણે વાસણ હોય ને, વાસણનું તપેલું, વાસણના તપેલાને પણ આપણે તપેલું કહીએ છીએ. અને તપેલી એટલે ગરમ. તપેલી ગરમ છે. શું છે? તપેલી ગરમ થયેલી છે, એ ગરમીને કારણે તપેલી છે, તાપવાળી છે. તો તપેલી છે. અહીંયા તપેલી શબ્દ બે વખત છે, પરંતુ બંને વખતે તેના અર્થ અલગ અલગ થાય છે. ત્યારે તેને વિદ્યાર્થી મિત્રો આપણે યમક અલંકાર તરીકે ઓળખીએ છીએ. ખાસ યાદ રાખવાનું થશે. અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે. અખાડા. એક અખાડો એટલે શું હોય? તો કે કુસ્તીનો જે ખાડો હોય ને, આપણે અખાડો કહીએ, કે જે અખાડાની અંદર કુસ્તીની અંદર પહેલવાની કરતા હોય ને, અખાડામાં પહેલવાની કરતા હોય.
અખાડા એટલે શું? આનાકાની કરવી. અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા. અખાડા શબ્દ બે વખત આવે છે, પરંતુ બંનેનો અર્થ અલગ અલગ થાય છે. એક અખાડા એટલે કે કુસ્તીનું મેદાન કહે ને તે અખાડો, અને અખાડા એટલે કે આનાકાની કરવી. વર્ષાની રાહ જુએ છે. વર્ષા નામની છોકરી છે. શું છે? વર્ષા નામની છોકરી છે કે જે વર્ષાની રાહ જોવે છે. વર્ષા એટલે કે વરસાદ. શું થશે? વરસાદ. તો વર્ષા નામની છોકરી છે એ વરસાદની રાહ જુએ છે. એક વર્ષા એટલે છોકરી અને બીજી વર્ષા એટલે વરસાદ. વિદ્યાર્થી મિત્રો, હવે તમને સમજાણું હશે કે યમક અલંકારની અંદર એકનો એક શબ્દ છે એ બે વખત હોય છે, પરંતુ બંને વખતે તેનો અર્થ બદલાઈ જતો હોય છે, ત્યારે તેને આપણે યમક અલંકાર ઓળખીએ છીએ. ઘણી જગ્યાએ યમક અને શબ્દાનુપ્રાસને એક ગણવામાં આવે છે, પરંતુ નહીં, બંને અલગ અલગ છે. ખાસ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે યમક અલંકારમાં શું હોય તો કે એકને એક શબ્દ બે વખત આવે, પરંતુ બંને વખતે તેનો અલગ અલગ અર્થ થાય છે. જેમ કે આપણે હજી પણ એક ઉદાહરણ જોઈએ કે નકશામાં જોયું, ન કશામાં જોયું. નકશો એટલે મેપ કહીએ ને કે નકશો ભારતનો હોય, પાકિસ્તાનનો નકશો હોય, ભૌગોલિક નકશો હોય, એ નકશો મેપ. ન કશામાં એટલે આપણે કહીએ કશું જાણતા નથી. ન કશા એટલે કે શેમાંય નથી જોયું. નકશામાં જોયું, ન કશામાં, ન શેમાં પણ જોયું, કોઈ પણમાં નથી જોયું. તો આ પણ છે, એ પણ એક શું છે? યમક અલંકાર છે. તો આ રીતે કૃષ્ણ તને શું યાદ કરું, તું તો ફરી તને શું ફરી યાદ કરું, તું તો ફરી યાદ આવે છે. જો હજી એક ઉદાહરણ આપું તમને. ફરિયાદ, આ રાવ કરીને આપણે કે રાવ છે, મને તારી ફરિયાદ છે, અને ફરિયાદ એટલે ફરી યાદ કરવું. તો તમે જોયું હશે કે એકને એક શબ્દ બે વખત આવે છે અને બંને વખતે તેના અર્થ બદલાઈ જાય છે. એકનો અર્થ સાધારણ થતો હોય, બીજાનો એથી વિશેષ થતો હોય છે, વિરોધી અર્થ થતો હોય છે, ત્યારે તેને આપણે શું કહીએ છીએ? યમક અલંકાર તરીકે ઓળખીએ છીએ. એ વસ્તુ પર તમારે ધ્યાનમાં રાખવાનું. હવે વિદ્યાર્થી, આપણે પાંચમો પ્રકાર જોવાનો છે. કયો પ્રકાર છે? આપણે 4 પ્રકાર જોયો અને આ પાંચમો પ્રકાર પણ આપણે જોઈ લઈએ. 4 નહીં પણ 5 છે. આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી. હવે તમને એવું થશે કે આંતરપ્રાસ તો આગળ જોયો, પણ આંતરપ્રાસ નથી જોયો. આપણે આગળ જોયો છે ને તે અંત્યાનુપ્રાસ છે. શું છે? આપણે આગળ જોયો છે તે અંત્યાનુપ્રાસ છે, જેમાં અંત્યપ્રાસ મળે. જ્યારે આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી બંને એક જ છે. આંતરપ્રાસ કોને કહેવાય અને પ્રાસ સાંકળી કોને કહેવાય? પ્રાસ એટલે શું તો કે જેની અંદર પ્રાસ સરખા શબ્દો મળતા હોય. તો એવું તો શબ્દાનુપ્રાસમાં પણ થાય છે, પરંતુ આંતરપ્રાસમાં શું થશે? પ્રથમ લીટીનો છેલ્લો અક્ષર, છેલ્લા શબ્દ પ્રથમ, આમાં 2 લીટી હોવી ફરજિયાત છે. હવે જુઓ, પ્રથમ લીટીનો છેલ્લો શબ્દ અને 1 લીટી હશે તો પણ ચાલશે. જો કે અને બીજી લીટી હોય ને, અથવા બીજું ચરણ જેનો પહેલો, એટલે આ રીતે યાદ રાખવાનું. સાંકળ એટલે શું? એક સાંકળ છે ને બીજી સાંકળીને જોડી રાખે. જો આમ અહીંયા શું થશે? છેલ્લેથી સાંકળ બીજાને મેળવી રહેશે. જો પ્રથમ ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દનો પ્રાસ રચવામાં આવે ત્યારે આંતરપ્રાસ અલંકાર બને છે. પ્રાસની સાંકળ બને છે. આંતરપ્રાસ એટલે અંદર, એક છેલ્લે ને એક પહેલે, એ રીતે. આપણે ઉદાહરણ પણ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, જેથી કરી વધારે સ્પષ્ટ થશે. પ્રેમ પદાર્થ અમો પામીએ, તો પહેલી લાઈનનો છેલ્લો શબ્દ. વામીએ જન્મ મરણ જંજાળ. વામીએ, અહીંયા પામીએ અને વામીએ આવું આપણે જોયું. પણ આંતરપ્રાસમાં શું હોય? બંનેમાં છેલ્લે હોય. જ્યારે આંતરપ્રાસ કે પ્રાસ સાંકળીની અંદર પહેલી લાઈનનો છેલ્લો શબ્દ અને બીજી લાઈનનો પહેલો શબ્દ. ઘરે ઘેર પધાર્યા હરિજન ગાતા, વાતા તાલને શંખ મૃદંગ. ગાતા અને વાતા. અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જોયું હશે કે પ્રથમ લાઈનનો છેલ્લો શબ્દ, બીજી લાઈનનો પહેલો. છેલ્લો પહેલો સમજાઈ ગયું? છેલ્લું અને પહેલું, ત્યારે આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી અલંકાર બને છે. આપણે એના કેટલાક ઉદાહરણો પણ જોઈએ. જુઓ, મને બોલાવી ઝુલાવી વહાલી કરી. અહીંયા શું છે? છેલ્લે જો બોલાવી અને અહીંયા શું છે? અલ્પવિરામ છે ને. બોલાવી અને ઝુલાવી, તો લાઈનનો છેલ્લો શબ્દ અને પહેલો શબ્દ. પ્રેમ પદાર્થ અમો પામીએ, વામીએ જન્મ મરણ જંજાળ. પામીએ અને વામીએ. વિદ્યા ભણ્યો જેહ,
તેહ ઘેર વૈભવ રૂડો, જેહ અને તેહ. તો પ્રથમ લાઈનનો છેલ્લો શબ્દ, બીજી લાઈનનો પેલો શબ્દ, છેલ્લો અને પેલો વચ્ચે પ્રાસ મળે જો, ત્યારે તેને આપણે શું કહીએ છીએ? પ્રાસ સાંકળી એટલે કે આંતરપ્રાસ અલંકાર કહીએ છીએ. વાપરીએ વિચારીને વાણી પાણી, પણ એમ જ વેતે વેતે એટલે સમયે સમયે. વાણી અને પાણી વચ્ચે જોયું, પ્રથમ લાઈનનો છેલ્લો શબ્દ, બીજી લાઈનનો પહેલો શબ્દ. અહીંયા તમે સમજાણું. વરણ સહુથી રંક, અંક રાજાથી જાજો. રંક અને અંક વચ્ચે જુઓ છેલ્લો અને આ પહેલો. સમજાઈ ગયું? હજી પણ આપણે ઉદાહરણ જોઈએ જેથી કરીને વધારે આપણે વાત સ્પષ્ટ થાય. રૂઢી ગુજરાતી વાણી, રાણીનો વકીલ છું. તો પહેલી લાઈનનો છેલ્લો શબ્દ, બીજી લાઈનનો પહેલો શબ્દ. જો તમે આ રીતે ત્યારે શું થયું? ત્યારે બને છે આંતરપ્રાસ અલંકાર. કામિનીને મન, નેહે દેહે શોભા જે નારી. નેહે દેહે પહેલી લાઈનનો છેલ્લો શબ્દ, બીજી લાઈનનો પહેલો શબ્દ. હવે તમારા મગજની અંદર વિદ્યાર્થી મિત્રો એક વાત સારી રીતે સ્પષ્ટ થઈ હશે જ કે આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી એટલે શું? પ્રાસ તો સાંકળ થાય જ છે, પણ ક્યારે જોડાય છે? એક સાંકળ ને બીજી સાંકળ ક્યારે જોડે છે? પહેલી લાઈનનો છેલ્લો શબ્દ, બીજી લાઈનનો પ્રથમ શબ્દ પ્રાસ હોય ત્યારે તેને આંતરપ્રાસ એટલે અંદર, આંતરપ્રાસ કે પ્રાસ સાંકળી અલંકાર તરીકે ઓળખીએ છીએ. આવા જ અલંકાર આપણે જોયા છે. સૌ પ્રથમ હજી પણ તમને પહેલેથી વાત કહી દઉં કે વર્ણાનુપ્રાસ અલંકારમાં શું હોય. ફરી એક રિવિઝન કરું છું. વર્ણાનુપ્રાસ અલંકાર એટલે કે જેની અંદર વર્ણ કે અક્ષર બે કે બે કરતા વધારે વાર હોય. અંત્યાનુપ્રાસ અલંકાર, આ બીજો અલંકારની વાત કરું. અંતે છેલ્લે પ્રાસ મળે, વાણી પાણી છેલ્લે છેલ્લે જ મળવા જોઈએ. બંને બે લાઈન હોવી જરૂરી છે. જેમ કે સીતાજીના સ્વામી, તમે બહુ થયા છો નામી, સ્વામી અને નામી. એના પછી વાત કરી દઈએ શબ્દાનુપ્રાસ, જેમાં શબ્દાનુપ્રાસ જળતું હોય વચ્ચે વચ્ચે. શબ્દ મતવાલી છે, નમાલી, લાલી, આ રીતે એને કહેવાય છે શબ્દાનુપ્રાસ અલંકાર. યમક અલંકારની વાત કરી દઉં વિદ્યાર્થી મિત્રો. યમક અલંકાર એટલે શું? યમક અલંકાર એટલે કે બે શબ્દો એક સરખા આવે પરંતુ બંનેનો અર્થ અલગ અલગ થતો હોય. જ્યારે આંતરપ્રાસ એટલે આપણે આગળ જોયું એ જ રીતે કે જેની અંદર પ્રાસ તો જળવાય જ છે, પરંતુ ક્યારે? વચ્ચે પહેલી લાઈનનો છેલ્લો અને બીજી લાઈનનો પહેલો, છેલ્લે પહેલે એટલે આંતરપ્રાસ અલંકાર બને છે. આ રીતે તમે જોયા આંતરપ્રાસ અલંકાર. એના પછી આપણે જોયા આ પાંચે પાંચ અલંકાર આપણે જોયા. તમને સમજાણું પણ હશે કે અલંકાર કોને કહેવાય. તો આ અલંકાર છે એ દરેક અલંકારનો આપણે વારંવાર અભ્યાસ કરવો પડે છે. જે આ બધા જ અલંકાર છે ને, અત્યારે આ શબ્દ અલંકારના બધા પ્રકાર છે, જેની અંદર આપણે આંતરપ્રાસ પણ જોયો છે અને પ્રાસ સાંકળી પણ જોયો છે. વર્ણાનુપ્રાસ અલંકાર પણ જોયો છે, અંત્યાનુપ્રાસ અલંકાર પણ જોયો છે. એના પછી તમે જુઓ યમક પણ જોયો છે, શબ્દાનુપ્રાસ અલંકાર પણ જોયો છે. તો આ અલંકાર છે જેને આપણે શબ્દાલંકારના પ્રકારો કહીએ છીએ, જેમાં શબ્દ અને શબ્દનું અને અક્ષરનું મહત્વ હોય છે. એમાં શું કહેવા માંગે છે ને એની સાથે આપણે કોઈ મતલબ રહેતો નથી. અને આમાં જે વિદ્યાર્થી મિત્રો ચમત્કૃતિ થાય છે ને તેને આપણે શબ્દાલંકાર તરીકે ઓળખીએ છીએ. શબ્દાલંકારમાં શબ્દોનું અક્ષરોનું મહત્વ હોય અને અર્થાલંકારમાં અર્થનું મહત્વ હોય. તો સૌ પ્રથમ આપણા મગજની અંદર શબ્દાલંકાર કોને કહેવાય, એના કેટલા પ્રકારો છે, દરેકને કઈ રીતે યાદ રાખી શકાય એની પણ મેં તમને વાતચીત કરી. આંતરપ્રાસમાં વચ્ચે હોય જેમ કે છેલ્લું પેલું, અંત્યાનુપ્રાસમાં બંને છેલ્લે હોય, વર્ણાનુપ્રાસમાં વર્ણ હોય. યમકની અંદર શું હોય? તો યમકની અંદર તમે જો બે શબ્દ હોય પણ બંનેનો અર્થ અલગ અલગ થતો હોય. અને શબ્દાનુપ્રાસમાં હોય શબ્દ હોય કે જે પ્રાસ 2 થી 3 વખત આવતો હોય એકને એક પંક્તિમાં, તો એમાં કોઈ છેલ્લું પેલું કઈ હોતું નથી, ગમે ત્યારે આવી શકે, તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. આ પાંચ અલંકાર આપણે જોયા. એ દરેક અલંકાર વિશે તમે સ્પષ્ટ કરશો, માહિતી વ્યવસ્થિત તમે બુકમાંથી પણ વાંચજો. એમ બુકની અંદર પણ આપેલા છે અલંકાર. એ સિવાય તમે અભ્યાસ પણ કરજો અને હું જે લેસન આપું તે વ્યવસ્થિત લખજો, જેથી કરીને આપણે અલંકાર આવી જાય. કારણ કે વિદ્યાર્થી મિત્રો અલંકાર 8મું 9મું પૂરતું સીમિત નથી, પરંતુ 10મા ધોરણમાં પણ તમને એટલા જ કામ લાગે છે. માટે વ્યાકરણ તો એવું જ એક સરખું જ હોય છે, જેથી કરીને આપણે વ્યાકરણમાં ખાસ કરીને ધ્યાન આપશું. અને તમે બધું જ વ્યાકરણ છે જે પાઠ હોય હું તમને જે મોકલું છું ને PDF, તમારી બુક બનાવેલી છે તેની અંદર લખી લેજો.